દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા। ભાજપે આ વખતે નો રિપીટ થિયરી અપનાવી છે। જૂના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી। મોટી સંખ્યામાં સમર્થકો અને ટેકેદારો સાથે ફોર્મ ભરવા તેઓ પહોંચ્યા। દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતના યુવા કાર્યકરોને તક આપવામાં આવી છે। ખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં પણ સક્રિય કાર્યકરોને તક આપવામાં આવી। ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। દ્વારકા જિલ્લાની 22 જિલ્લા પંચાયત સીટ છે અને ખંભાળિયા તાલુકા પંચાયત, ભાણવડ તાલુકા પંચાયત, ખંભાળિયા નગરપાલિકા નવા સીમાંકન બાદ કુલ 9 વોર્ડની 36 બેઠકો, રાવલ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો, આમ કરી કુલ 162 ઉમેદવારોની યાદી ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં નવા યુવાનો, પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, મહિલાઓ અને પાર્ટી સંગઠનમાં જેણે ખૂબ કામ કર્યું છે તેઓને પ્રથમ તક આપવામાં આવી છે।